ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા આદિવાસી જિલ્લાના ડાંગના વઘઈના રંભાસ જામલિયા ગામના પ્રગતિશીલ ખેડૂત કાશીરામ બિરારી આજે ખેતી ક્ષેત્રે પરિવર્તનના પર્યાય બન્યા છે। પરંપરાગત રીતે ખેતીને તિલાંજલિ આપી તેમણે સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી છે, જેમાં તેઓ ડાંગર, નાગલી, હળદર અને શાકભાજીની સાથે આંબાવાડીની પણ માવજત કરી રહ્યા છે। ખાસ વાત એ છે કે તેઓ ખેતીના પાકોનું મૂલ્યવર્ધન કરી હળદરનો પાવડર બનાવી સીધું વેચાણ કરે છે, જેને કારણે બજારમાં તેમની પેદાશોની ભારે માંગ રહે છે। કાશીરામભાઈની આ સફળતા માત્ર વ્યક્તિગત નથી, પરંતુ તેમણે અંદાજે 40 જેટલા સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડીને ગ્રામ્ય સ્તરે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વાવલંબન અને પર્યાવરણ જતનનો જે રાહ તેમણે કંડાર્યો છે, તેમાં બિપિનચંદ્ર પટેલ જેવા માર્ગદર્શકોનો સાથ આજે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે। અમારો અંબિકા હળદર ફાર્મ એ છેલ્લા 14 વર્ષથી હતું। શરૂઆતમાં અમે જે પારંપરિક ખેતી તો કરતા, પણ ખાતરોનો એવો બધો ઉપયોગ કરતા અને ખર્ચો વધારે થતો, પરંતુ છેલ્લા 7-8 વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। એમાં જીવામૃત, ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ અને એની અંદર અમારો ઘણો બધો ખર્ચો ઓછો થઈ જાય છે। ઝીરો બજેટ ખેતી એમ કહીએ ને, તો એ રીતનું છે આખું। હવે અમારા અંબિકા હળદર ફાર્મમાં ટોટલી 40 જેટલા રોજમદારોને મજૂરી આપીએ છીએ।